કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલનના પ્રચાર અર્થે છેલ્લા 15 દિવસથી જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તેમાં આજ અમે નખત્રાણા તાલુકાના અનેક ગામોનો પ્રવાસ કર્યો છે। સવારે રવાપર અને અત્યારે મોટી વિરાણીની અંદર અમે ઉપસ્થિત છીએ। મોટી વિરાણી છેલ્લા 3 દાયકાથી 3 પંચવર્ષીયથી આ ગામના ઉમેદવાર જે ધારાસભ્ય રહી ચૂક્યા છે એની વાત કરું તો ધારાસભ્ય આ વિસ્તારમાં અમે જ્યાં જ્યાં ફર્યા છીએ ત્યાં રોડ રસ્તાઓ, આરોગ્યની સુવિધાઓ અને જે મોટી મોટી વાતો અને મોટા મોટા જે દાવા કર્યા છે એ દાવાઓ અમે જાતે નરી આંખે જોયા છે કે એ પોકળ નીકળ્યા છે। અહીં નેત્રાથી કરી અને રવાપરના રોડની વાત કરીએ તો માત્ર 15 થી 20 કિલોમીટરના રોડમાં એક દોઢ કલાક જો પહોંચતા લાગતો હોય તો આ એમના દાવાઓ નિષ્ફળ નીકળ્યા છે। અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે શ્રીફળ કે નાળિયેર લઈ અને પટ્ટીઓ કાપી અને ઉદ્ઘાટન કરી અને આ અહીંયાના ધારાસભ્યો અને સંસદ સભ્યો લોકોને ગુમરાહ કરે છે। નર્મદાના નીરની છેલ્લા 20 વર્ષથી વાતો કરતા આ વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે। MSPની વાત કરીએ, જ્યારે પણ દાડમ, ખારેક અને કપાસ જ્યારે પણ પાકે છે ત્યારે જ્યારે બજારમાં ખેડૂત લઈ જાય છે ત્યારે એને પૂરતા ભાવ મળતા નથી। જ્યારે આજે કોંગ્રેસે 2024ના ચૂંટણી ઢંઢેરાની અંદર પહેલું વચન આપ્યું છે કે સ્વામિનાથનના ભલામણ પ્રમાણે અમે MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝનો અમે આ કાયદો લાવીશું અને ખેડૂતોને ભાવ પૂરતા અપાવીશું। નર્મદા નીરની વાત કરીએ તો નીતેશભાઈ લાલનને આપણે જ્યારે દિલ્હી પહોંચાડીએ એટલે પહેલો મુદ્દો જ નર્મદા નીર આપણે અબડાસા, નખત્રાણા અને લખપતમાં ક્યારે વહેલી તકે પહોંચે એના માટેના પ્રયાસો રહેશે, એની અમને ખાતરી આપી છે અને અમે ત્યાં અવાજ ઉપાડીશું। જય હિન્દ, જય ભારત। મારી સાથે પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ધોરમનાથ જાગીરના મહંત શ્રી રાજનાથસિંહ બાપુ અને અમારા માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ એવા ડૉક્ટર સેંઘાણી સાહેબ અને કિસાન કોંગ્રેસના યોગેશભાઈ પોકાર, એવા કોંગ્રેસના અબુભાઈ અને ઉપસ્થિત આ પ્રેસ મીડિયાના કચ્છ કેર ન્યૂઝ અને KNP ન્યૂઝના મારા પત્રકાર મિત્રો, આપને વાત કરું તો આજે મારા સતત જ્યારથી ટિકિટ જાહેર થઈ છે ત્યારથી સતત લોકોની વચ્ચે છું અને લોકોમાં જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે આક્રોશ એ અત્યારે ખૂબ ત્રાહિમામ પ્રજા પોકારી ગઈ છે અને આ વખતે મને પૂરેપૂરો ભરોસો છે કે આ કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતશે એવો લોકો મને વિશ્વાસ આપી રહ્યા છે। એની સાથે સાથે વાત કરું કચ્છના પ્રાણ પ્રશ્નોની, જે મારો મુદ્દો જ આખા ઇલેક્શનમાં એ રહ્યો છે અને હજી એ દિવસો બાકી છે। જો વાત કરીએ આ લોકોનું આટલા વર્ષો સુધી કચ્છની પ્રજાએ શાસન આપ્યા પછી પણ હજી સુધી કચ્છના પ્રાણ પ્રશ્નોને વાચા નથી મળી। વાત કરું ને અત્યારે જ્યાં ઊભું છું એ નખત્રાણા તાલુકાની, તો અહીંયા સરકારી કોલેજ છે પણ અંદર સ્ટાફ નથી, પ્રોફેસરો નથી। પછી હોસ્પિટલો છે તો હોસ્પિટલમાં સ્ટાફ નથી, એટલે આ બધી સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। પછી આગળ વાત કરીએ તો અહીંયા આપણે નર્મદાના કેનાલ, જે નર્મદા નીરની વાત કરતા હતા એ હજી સુધી એનો ઉકેલ આવ્યો નથી, પેટા કેનાલનો પણ। અને પછી જે નખત્રાણા બાયપાસથી આ સરકારના અને લોકો વાત કરતા હતા કે નખત્રાણા બાયપાસ કરશું, એ પણ માત્ર હવાઈ વાતો છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે અહીંયાના લોકોને મોટા વચનો આપી અને પછી કે 10 વર્ષમાં અહીંયા જોતા બી નથી એમના જનપ્રતિનિધિઓને। એટલે આ પ્રજામાં અત્યારે ખૂબ આક્રોશ છે અને ઘણા બધા ગામડાઓમાં તો એમને ઘૂસવા પણ નથી દીધા અને આ વખતે ખૂબ મોટા માર્જિનથી આ કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસ પક્ષ જીતશે અને કચ્છમાં નવો એક ઇતિહાસ લખાશે એવો અમને વિશ્વાસ આપી રહ્યા છે। અને મને પણ કચ્છની જનતા જનાર્દન પર પૂરો ભરોસો છે કે આ વખતે આ ભારતીય જનતા પાર્ટી પૂરી તરહથી કચ્છમાંથી આ સીટ હારવાની છે અને આ લડાઈ જે છે એ કચ્છના અસ્તિત્વની લડાઈ છે, કચ્છના અસ્મિતાની લડાઈ છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ કચ્છ અને ભાજપની લડાઈ છે, એનામાં કચ્છ જીતશે, ભાજપ હારશે। ધન્યવાદ, જય હિન્દ।